સુરત શહેરમાં બદલાતા હવામાનની લોકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ રહી છે। ચોમાસાની ઋતુને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ઉલટી, ઝાડા, શરદી, ખાંસી, તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે ઓપીડીમાં દરરોજ 10 થી 12% વધુ કેસ આવી રહ્યા છે। જો સતત વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોસમી રોગોના કેસમાં વધારાની શક્યતા નકારી શકાય નહીં। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 દિવસમાં સુરતમાં ઝાડા, ઉલટી અને તાવથી બાળકો સહિત 10ના મોત થયા છે। જૂન મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો નવી સિવિલ હોસ્પિટલમાં 223 મેલેરિયાના અને 113 ડેન્ગ્યુના સહિત મોસમી રોગોના કુલ 733 દર્દીઓ દાખલ થયા છે। જૂનના છેલ્લા અઠવાડિયાથી શહેરમાં ચોમાસાએ દસ્તક આપી છે। આ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ મોંઘી સાબિત થઈ શકે છે। નવી સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે હવામાનમાં ફેરફારની અસરને હવે લોકો પર દેખાઈ રહી છે, જેના કારણે મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં 10 થી 12%નો વધારો થયો છે। વરસાદની ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ, શરદી, ફ્લૂ વાયરલ તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે। ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં ખાડીનું પાણી પ્રવેશ્યા હતા। તે જ સમયે સોસાયટીઓમાં પણ પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે। મેલેરિયા અને ડેન્ગ્યુ ઉપરાંત વરસાદ દરમિયાન હેપેટાઇટિસ, ટાઇફોઇડ, કમળો અને તીવ્ર ગેસ્ટ્રો અને ચામડી પર ખંજવાળના દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। હજુ પણ વરસાદી મોસમ ચાલુ જ છે। હું આપને કહીશ કે આપની આજુબાજુ પાણીનો ભરાવો ન થાય એને માટેની આપના થકી જે તકેદારી રાખી શકાતી હોય એ મહેરબાની કરીને રાખજો। પરંતુ જો કોઈ કારણવશ પાણીનો ભરાવો થતો હોય તો ત્યાં કોઈ પ્રકારના મચ્છરની ઉત્પત્તિ છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું। ખાસ કરીને આપણે જ કોઈ કચરો આજુબાજુ ન નાખવો। ખાસ કરીને જે ટોપરાના કે હોય છે, નાળિયેરના ખુલ્લા હોય છે, ટાયરો હોય છે, કુંડા હોય છે, એવી જગ્યાએ જ્યારે પાણી ભરાઈ રહે છે ત્યારે એ જગ્યાઓમાં ડેન્ગ્યુના મચ્છરોની ઉત્પત્તિ હોય છે। તો આપ સૌને નમ્ર વિનંતી કે જ્યાં પાણીનો ભરાવો છે ત્યાં કચરો ન નાખશો, જેથી કરીને એ કચરાની અંદર કોઈ પણ મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાય। આપને જો શંકા લાગે છે તો એસએમસીનો સંપર્ક કરી અને યોગ્ય પગલાં લેવા માટે આપે કહેવું જોઈએ। બીજી એક વસ્તુ છે કે હમણાં બહારનું ખાવાનું અને ખુલ્લો ખોરાક બે ટાળવા જોઈએ અને બહારનું ગંદુ પાણી આપે ન પીવું જોઈએ। આપ ઘરેથી પાણી લઈને જઈ શકો છો અથવા તો કોઈ જગ્યાએ જ્યારે યોગ્ય પાણી મળે ત્યારે આપ પી શકો છો। વધુમાં ડૉક્ટરોએ જણાવ્યું હતું કે વરસાદમાં બેક્ટેરિયા વધે છે, જે સરળતાથી પાણી અને ખાદ્ય પદાર્થોને દૂષિત કરે છે અને ટાઇફોઇડ અને કમળાને આમંત્રણ આપે છે। આના કારણે સરકારી, અર્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે। જૂન મહિનામાં સતત 5 થી 6 દિવસ વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ વરસાદ બંધ થતાં સિવિલ હોસ્પિટલમાં 30 જૂનના રોજ એક જ દિવસમાં 3300થી વધુ દર્દીઓ ઓપીડીમાં નોંધાયા હતા। ત્યારબાદ ધીમે ધીમે ઘટાડો થતો ગયો હતો। હાલ પણ સિવિલ હોસ્પિટલમાં 2200થી 2500 જેટલી ઓપીડી દર્દી આવી રહ્યા છે, જે સામાન્ય દિવસથી થોડો વધારો છે। છેલ્લા 15 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મોસમી રોગોથી મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોતની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય વિભાગ, સ્વચ્છતા અભિયાન અને જંતુનાશક દવાના છંટકાવમાં બેદરકારી દાખવી રહ્યું છે। પાંડેસરા, ભેસ્તાન, પૂણાગામ, ગોડાદરા, ડિંડોલી સહિતના વિવિધ વિસ્તારોમાં લોકો બીમારીના કારણે અને સારવારના અભાવે મૃત્યુ પામી રહ્યા છે।